આપણે તોય કરે નાખ્યું દર્શન લાઈક સબસ્ક્રાઇબ અને ચેનલને જોયા રાખજો અને બ્લોગ મૂકતા નહીં. સડ્ડો ટી શર્ટ પહેર્યો જોઈ જાઓ હે ને સડ્ડો. તમે એમ ન કહેતા હશે ને સડ્ડો ઘેરે પહેરવાનું વસ્તુ ભાઈ ઘેરે જ પહેર્યો છે. અત્યારે તો ધાબો માતાજી જય દ્વારકાધીશ. તમે બધા કેમ છો? બધા મજામાં દેશો? હું મજામાં જ છું ભાઈ. હમણાં ખીનતો ભાઈ તાવ આવતો હતો ને એટલે ભાઈ બ્લોગ નહોતા આવતા. હવે ભાઈ રેગ્યુલર બ્લોગ આવશે પાછા. અને આપણે જો તો કેટલા વાગે ખબર 9:12 થઈ ગઈ છે. 9:12 મિનિટે બ્લોગ ચાલુ કરી દીધો. અને અત્યારે જો રામાપીરના મંદિરે ભાઈ રામાપીરના દર્શન કરવા આવ્યો હતો. રામાપીરના દર્શન કરી લીધા. અને આજ છે ભાઈ ગણેશ ચતુર્થી. બધાને હેપી ગણેશ ચતુર્થી. અને બધાને કાંઈ નહીં હાલો હમણાં તમને દેખાડ્યું અમારા ગામમાં બે હારા પછી ગણપત દાદા. તો અત્યારે જો ભાઈ દુકાનની ચાવી હારે લઈને આવ્યો છું ભાઈ. દુકાને જવાનું છે, થોડીક સાફ સફાઈ કરી નાખવી કેમ કે દુકાન હવે ખોલી નાખ્યું. આપણે બેસીશું ભાઈ ઘડીક બપોરે ગઈને ખોલવાનું હોય ને એટલે ભાઈ બપોર કેડે પછી પાછું બ્લોગ શૂટ કરી નાખશું તોય હાલે. તો હાલો કાંઈ નહીં હવે બીસી મળીએ. ફેમિલી અત્યારે જો આપણે દુકાને આવ્યો છું ને જો બધું પોતળો પીડ્યો છે. તો કચરું પીડ્યું બધું આઈટમ છે ને એ કચરું વાળ્યું જ નહીં છે. વાળી નાખવી અને જો આવી છે. અને આપણે જો માટે ખોલવી. અંદરનું તો બહુ ખોલવાનું અંદરથી બહુ સાફ નથી કરવાનું. જો બહાર હે ને બધું આ બધું બગડ્યું બધું સાફ કરવાનું. જો આ ઓટલો બગડ્યો એ બધું સાફ કરી નાખવી. હાલો પેલા છે ને સાફ કરી નાખવી. તો જો આપણે દુકાન ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો ઉપર ઓટલો ધોઈ નાખ્યો, અહીં નીચે તે અહીં બધું વાળી નાખ્યું છે. અને જો કેબિનને તાળું મારી દીધું. તો હવે છે ને ઘરે જવું છે કેમ તો મજા છે ને થોડી ખરાબ થઈ ગઈ છે. ચાલો ઘરે જવાનું. 17 વાગી ગયા છે. કેટલા બધું 7:30 થઈ ગયા છે. કેમ કે બી છે ને ઘરે આવ્યો ને તો મજા બગડી ગઈ અને બોલાતું નહીં બરોબર. કેમ કે મોટા છે ને નકરા છે ને સાંદા પડી ગયા છે. અને જો અત્યારે સેવડો અને મગ છે ભાઈ બાફેલા ખાઈ લઈએ કેમ કે જે જાગ્યો છું હળવો પૂરો ખાઈ લઈએ. જો આપણે ખાઈ લીધું છે ને આ ટૂબ છે સાંજીની. આ છે ને સાંજી માથે લગાડી દેવાની પછી 10 મિનિટ છે ને રાવા દેવાની અંદર. પછી અંદર રાળું આવે એ કાઢી નાખવાની. પછી હાલો પેલા છે ને ટૂબ લગાડી દઉં પછી કાંઈ બોલાય છે નહીં. અત્યારે વાગી ગયા છે 6 અને જો અત્યારે આપણે પરામાં આવ્યા હતા. અને જો ગણપત દાદા બેહાડી દીધા અમારા પરામાં. જો આ બધા છોકરા હે. જો અમારા પાથા પગાર શું કહે છો? 2 શબ્દ કયો અમારા બ્લોગમાં. 2 શબ્દ કયો. દાંત શું કાઢે હમણાં કહેતો ને બોલીશ. હવે જો પરામાં ગણપતિ બેહાડી દીધા તો દર્શન કરવા આવજો બધા. હાલો હા જો આપણે તોય કરે નાખ્યું દર્શન. લાઈક સબસ્ક્રાઇબ અને ચેનલને જોયા રાખજો અને બ્લોગ મૂકતા નહીં. ઈ હું મને ન આવડે, મને ના આવડે. જો બોલો આગળ જા મને બોલો. લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ કરી નાખજો અને છે ને બ્લોગ ને એન્ડ સુધી જોતા રહેજો. હા એમ વાહ પાથો વાહ શાબાશી. તો કાંઈ ના હાલો હમણાં વાગે છે 6:30 ને અત્યારે જો ઓલા ઘરેથી જો આવ્યો છું મારા બાવાળા ઘરેથી. કેમ કે છે ને નાઈ ગયો તો અને આ બધું જો માથું ને એવું ધોઈ દીધું કમ્પ્લેટ. હાથ ને પગ ને એવું ઘડીક દરેડા કર્યા માથે. અને હવે થોડુંક છે ને આમ રેડી લાગે છે. બોલું તો પેલા છે ને માથું બહુ ગરમ હતું અને માથું બહુ દુખતું હતું. હવે છે ને ઉતરી ગયો હાવ. તો હવે છે ને કપડાં બદલવા પડશે. જો ભૂલી ગયો આખો. તો હાલો પેલા કપડાં બદલી નાખીએ. અત્યારે જો આપણે કપડાં પહેરીને મસ્ત મજાના જો સડ્ડો ટી શર્ટ પહેર્યો જોઈ જાઓ હે ને સડ્ડો. તમે એમ ન કહેતા છે ને સડ્ડો ઘરે પહેરવાનું વસ્તુ ભાઈ ઘરે જ પહેર્યો છે. અત્યારે તો ધાબા માથે અત્યારે ઘડીક બેઠો છું. ઘડીક રીલ્સો જોયું ફોનમાં. અને જો વ્યૂ કેવો મસ્ત છે.
તો હાલો ઘડીક રીલ્સ જોઈ નાખી, પછી આપણે વાળું કરી લેવી, પછી મળીએ. એટલે અત્યારે જો આપણે વાળું કરી લીધી છે, અને અત્યારે જો ધાબામાંથી આવ્યા છે. જો ખાવામાં તો ભાઈ તમને દેખાડી જ દીધું, ખીચડી અને સાસ હતી, કેમ કે સાંદા પડી ગયા છે ને મોઢું બહુ આવી ગયું છે, એટલે ભાઈ એવું ખાવું પડે. તીખું ખાઈ શકતો જ નથી સહેજે તે. અને હવે છે ને આપણે બ્લોગને કરી દઈશું એન્ડ પછી, કેમ કે બ્લોગ બહુ લાંબો નહીં કરો. અને આજનો બ્લોગ ભાઈ નાનો દેશે, આજ બહુ મોટો નહીં કર્યો, કેમ કે આજ છે ને બ્લોગ શૂટ કરવા જ નહીં ગયો, સૂતો તો ઘરે આજ આખો દી. તો હાલો હવે મળું બીજા બ્લોગ સાથે. તાકીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને વિડીયો તમને જે સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને મળું બીજા બ્લોગ સાથે. તાકીને બધાને બાય બાય. અને હા, સબસ્ક્રાઈબ કરતા જજો.